નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। દેશવાસીઓ માટે એક સારા સમાચાર। ગરમીથી જે લોકો શેકાઈ રહ્યા હતા તેમને હાશકારો થાય તેવા સમાચાર છે કે ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે। જી હા, કેરળમાં ચોમાસાએ દસ્તક દીધી છે। કેરળના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થઈ ગયું છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી દીધી છે। ભારે વરસાદને પગલે સાવચેતી રાખવા માટે એલર્ટ પણ અપાયું છે। માછીમારોને 2 દિવસ દરિયામાં ન જવા સૂચના અપાઈ છે અને આ જ વાત થોડા સમય પહેલાં એ રીતે કરાઈ હતી કે 26-27 તારીખે મેમાં કેરળમાં ચોમાસું બેસવાનું હતું, પરંતુ ત્યારબાદ થોડું ડિલે થયું અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે 1 તારીખે આવવાની જે આગાહી કરાઈ હતી તે આગાહી મુજબના જ સમાચાર છે કે હવે કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે। એટલે ચોમાસાની હવે શરૂઆત દેશભરમાં થઈ જશે। ગરમીથી જે લોકો શેકાઈ રહ્યા હતા તે લોકો માટે પણ એક રીતે રાહતના સમાચાર છે। અસહ્ય ગરમી આ વખતે પડી છે। 45 ડિગ્રીથી પણ વધુ 47-48 ડિગ્રી સુધી દેશમાં તાપમાન અનેક શહેરોમાં ગયું છે અને ત્યારબાદ હવે ચોમાસાની શરૂઆતથી લોકોને સ્વાભાવિક રીતે હાશકારો થશે।